વિવાદ વચ્ચે કાજલ હિન્દુસ્તાનીની સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કહ્યું, હું ભાગી નથી, દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર. પાટીદાર આગેવાનોના નિવેદન પરત ખેંચી માફી માંગવા મુદ્દે અડગ. હવે સુરતમાં ઝડપાયો શંકાસ્પદ પનીરનો જથ્થો. પાંડેસરામાં ટેમ્પોમાંથી 280 કિલો પનીરનો જથ્થો જપ્ત. વલસાડથી લાવી હોટેલ રેસ્ટોરન્ટમાં કરવાની હતી ડિલિવરી. વડોદરામાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર વોરમાં એકની અટકાયત. વારસિયા પોલીસે કોંગ્રેસના એક કાર્યકરની કરી અટકાયત. રંજનબેન વિરુદ્ધ કારેલી બાગમાં લગાવ્યા હતા પોસ્ટર. છોટુ વસાવાએ લોકસભા ચૂંટણી પહેલા નવા સંગઠનની કરી રચના. ભારત આદિવાસી સેના નામના સંગઠનની રચના ટૂંકમાં કરાશે. હોદ્દેદારોની વરણી. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 5 દિવસ અંગજારથી ગરમી પડવાની આગાહી. કોસ્ટલ એરિયામાં હીટવેવનું હવામાન વિભાગનું અનુમાન. 40ની નજીક પહોંચ્યો તાપમાનનો પારો.